બા આવડા મને કીધવાડે બધાય મેડમ રિહાણેલા છે આજ નહીં પરણ આનો પર તો કમેન્ટ મે હાસી બોલ લઈ લીધું સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? ફેમિલી તો આજે મારે બધાને છે ને જવાનું છે પાછું ઉછા કોટડા ભગુડા અને બગદાણા, કેમ કે પરેશભાઈના મમ્મી આવેલા છે ને પરેશભાઈના મમ્મીને છે ને જવાનું હતું સ્પેશિયલ તો ભગુડા ને બગદાણા ને કોટડા. આજ મમ્મીને આશુબેન ને મારે પરેશભાઈને ને કોમલ મેડમ પહેલી વાર આવે છે. આજે અમારે બધા જઈએ છીએ, કેમ કે હું કોમલ હજી કોઈ દિવસ બગદાણા નથી ગયા, તો આ વખતે પહેલી વાર જઈએ છીએ બગદાણા હારે. આમ તો જઈએ એવા ઘણી વાર, પણ અમે બે કોઈ દિવસ હારે બગદાણા નથી જતો. આ જવાનું છે બગદાણા ને બધે દર્શન કરવા. બાકી તો યાર અત્યારે પેલા નાસ્તો કરી લઈએ. બધાય નાસ્તો કરી લીધો ફેમિલી. આજ છે ને મારા પપ્પા એક રહેવાના છે ઘરે. આપણે ઘરે ઘર હાસવું પડે, ઘર હાસવું બાપા સીતારામ આપણે તો અંધે રખડી જઈએ. થઈ ગયા રેડી બધાય? એમાં વાહ વાહ, આજ તો સ્પેશિયલ અમારે દર્શન કરવા બધે. તારો દાંત પીડ્યો કે પાડ દેવો ના? બ્રશ નથી ચોગા એક દાંતમાં. હાલો હાલો ભાગવું નહીં. હા, થોડી ખજવાર કરી નાખું ને બધાને જય માતાજી, જય માં મોંગલ ને દર્શન કરવા જવાનું છે ને. અમારે સ્પેશિયલ મહેમાન આવે એટલે કોણ તમે સમજી જ ગયા હોય, અમારા કોમલ ભાભી. હાલે વાળવા અમારા મને જનકભાઈ ને ફટાફટ. આમ તમે મોજ તો જોવે ને વધારે ચહેરા પર આમ અલગ સ્માઈલ. આજે અમારે જન્મદિવસ નહીં બસ આમ ફટાફટ વાળો વાળો પછી નહીં કરો. શબ્દ નથી મારી પાસે કેવા માટે. વાળવા મેં તો અત્યારે નીકળી જશે વેલા, કેમ કે ઘણી જગ્યાએ જવાનું છે. તો સાંજે માઈન પાસે આવશું. મારા મમ્મી છે ને ઘણા ટાઈમ પછી આજ બેઠા છે 4 વ્હીલમાં, એટલે થોડુંક શું કહેવાય હોમેટિક નું એવું પ્રોબ્લેમ થાય છે. આશુબેન નહીં થાય, મમ્મી નહીં થાય. મને તો ફાવી એટલા તમને આપણે બધા યથા કે દ્વારકા ને વાંધો ને. આજે મમ્મી ને વાંધો ના આવે, કારણ કે વો બાપા ભેગા છે ને એટલે. અત્યારે મારે પેલા જવાનું છે ઉષા કોરડા માતાજીના દર્શન કરવા. મેડમ છે ને રસ્તામાં ઉભા છે વાટે. જય માતાજી, જય માં મંગળ બધાને. આવી ગયા તમે? હા, આવવાનું તું? આવવાનું હતું. વાહ હું તો જનકભાઈ ના ચહેરા હમ જેમ કામ. બા આવડા મને કીધવાડે બધાય. મજા આવી, હું આવી તો ભેરી કે આવી બધાયમાં તમને યાદગીરી રહે કે આજ માસી આવ્યા હતા એટલે મારા મમ્મી ને છે ને કે એનો કોમલ સાથે ફોટો પાડવો હતો, તો પછી દ્વારકા વાળાએ દયા કરી દીધી કે આજ બધી લોકેશન માં જઈને અલગ અલગ ફોટો નીકાળો તમે. પણ મારે તો કઈ વાંધો નહીં. એમાં વાંધો નહીં આવ્યો ને? મજા આવે ને. તો વાંધો નહીં. બીજા દર્શન કરી લઈ માતાજીના. પેલા સબસ્ક્રાઇબર લોકો મળી જાય. શું ગામ તમારું? મોટા લીલિયા. મેં પહેલી વાર સાંભળ્યું તમારું ગામનું નામ. અમરેલી જિલ્લો. સારું હાલો તો બીજું ભાઈ ગોઠવાઈ ગયા છે, અત્યારથી શોપિંગ કરે છે બંગડીઓની. મમ્મી ભાઈ અત્યારથી જો બધું જોયું ને, હે હજી તો વાર છે. દર્શન કરી લીધા ફેમિલી. જે લેવાનું હતું એ બધું લઈ લીધું. ક્યાં જવાનું? નીચે જવાનું. આમાં કે મેડમ ગાડી નહીં તો અત્યારે દરિયો ખાલી છે હોય ને એટલે. ગાડી હાકવી અંભાળો. માસી આખી માં બેસે. ખાલી બે છે ત્યાં હાકશે નહીં, મને ખબર છે. બેસી જાવ, હાલો બધા તમે પાછળ અમારી. જાઓ મેડમ જાઓ. મને આવડે. આવડે? આમ સે દરિયો એટલે ખુલ્લો પડશે એટલે વાંધો નહીં. કે ક્યાં જઈએ આ દરિયામાં જાઉં કા ભટકાવું ગીતમાં. કને કને મારા શૂઝ ને બધું રેડી કીધું કે પેલા પલ્લી જા ને. બતાઈ ગયું બેન તમારો ફોટો શૂટ? ને અમારે અમે જે ફોટો શરૂઆત કરી છે ને અમારા જનકભાઈ નું પૂરો થાય ત્યારે શરૂઆત કરી. અમે કે ના બેન થેન્ક યુ ભાઈ. આજે અમારા કેમેરામેન પરેશભાઈ બીના તમારો ખૂબ ખૂબ આભાર. મસ્ત જોઈએ બધા બેઠા બેઠા તમે મોજ કરો ને અમે અહીંથી બેઠા બેઠા નાસ્તો કરવો છે કે કાંઈ? અમારી એમાં જનકભાઈ ની ખુશી અલગ છે કે આટલો નાસ્તો કરાય છે. કેમ હવે લેવા દેવાનું બાકી નથી રહી ગયું ને? લેવાનું બાકી. હે ભાગું ને હવે બગુડા જાય છે હવે. થઈ જ ને. હવે મારા મમ્મીને છે ને ટ્રાવેલિંગમાં વોમિટિંગ બહુ થાય છે, પછી રસ્તામાં ઊભા રહી ગયા ઘડી વાર. મમ્મીનું વોમિટિંગ થઈ ગયું તો અત્યારે
આ છે ને બધાને હાસવા પડે છે. પેસર તો બાને હસવા પડે ઘડીક હાસવાડા છે આશુને મોમેન્ટિંગ થાય, મમ્મીને થાય. હવે અમે ઉભા રહી જતા ગેસ પૂરા ગેસ સ્ટેશને. શું થાય યાર? ગેસની છે ને રિંગ ખેંચી દીધી ને ઉડે નહીં કે તમે એવા છે હગાની દુકાને જરીક રિપેરિંગ કરાવવા. ને અમારા મિત્ર જૂના બહુ મિત્ર છે ને ઘણા ટાઈમ પહેલા અમારા મિત્ર મળી ગયા છે, દીપકભાઈ. આખું ફેમિલી મળી ગયું છે. અત્યારે કઈ બાજુ જવાના આપણે? ભગુડા. અમે ભગુડા જતા હતા એટલે તો કહેતા હતા ઉભા રહો તમે, અમે આવ્યા ફેક કરાવીને. હાલો, તમારો ખૂબ ખૂબ આભાર. હવે અમે નીકળી પછી પાછા આવશું ક્યારેક. મારા હગાની દુકાન છે બસ ભગુડા ચોકડીની સાઈડમાં જ છે. તો હવે અમે પાછા જઈ ગેસ પૂરા. ઓલા લોકો કેવું વાટે ઉભા રહીને ફોન કરે. હવે પેલા ગાડીમાંથી બધાને ઉતરવું હતું ને હવે ફોન કરે છે કે આવો નહીં, હવે ભાગવું છે. પાછા સીએનજી પુરાવા ગયા ભાઈ. ઉતાવળ થતી ગયો દાવા. હવે ભગુડા જવાનું ઉતાવળ થતી ગરમી સડી ગયો, પી લો ઠંડુ. ભગુડા પૂગી જાય ફેમિલીને છે ને મારા મમ્મીને થોડીક તકલીફ થઈ જાય છે પણ પૂગી જાય વાંધો નહીં. હજી બગદાણા જવા ને બસ. હા અહીંયા તો ફોટો શૂટ ચાલુ થઈ ગયું. બોલો દર્શન કરીને નીકળી જાય સીધા બગદાણા જવાનું છે. અહીંયા જનકભાઈ ને કેટલા બધા માલ નતો અમારી મેરે, માલ નતો કમલ મેરે કે ભાઈ હવે શેઠ આવે તો થાય ને. પછી શેઠ વૈનાનું શું કરવું પછી અમે વાટ જોઈ જોઈને ભાગ્યા. પછી ભાઈ મેડમ રિહાણેલા છે આજ. ફેમિલી બગદાણા તો પૂગી ગયા છે ને. કોમલ ઘણા ટાઈમથી કહેતી કે તમે બગદાણા જાવ, મને લઈ નથી જતા. અને અમે બે છે ને કોઈ દિવસ આવ્યા નથી બગદાણા. હારે નથી આવ્યા, એમ તો આવતા હોય પણ ઘણા ટાઈમથી આવું કરતા હતા. તો આજ ફાઇનલી આવી જશે બગદાણા. તો પેલા છે ને દર્શન કરી લઈ બાપા સીતારામ. અમારા આશુબેન નું થવા માંડ્યું છે ફોટોશૂટ. ફોટોશૂટ કોણ કરે? મારા ભાભી. મજા જ આવી ગઈ. એ ભગવાન આવા દીકરા હોવને દેજો, મા બાપને જાત્રા કરાવે એવા. મારા બા છે ને આજ જો આનંદ થઈ જાય, બાને આનંદ થઈ ગયો ને પ્રસાદ લઈ લે. ફેમિલી દર્શન તો કરી લીધા ને તમને ખબર છે અહીંયા આવી એટલે પ્રસાદી લેવા તો જવું પડે. ત્યાં સુધી તો હાલે નહીં. ભગુડા જાય તો ચા પીવા જવાનું હોય ને અહીંયા આવી એટલે અહીંયા પ્રસાદી લેવા જવું પડે. પ્રસાદી લઈ લઈ બાપા સીતારામ ની. પ્રસાદી લઈ લીધી ફેમિલી ને મજા આવી છે ને. હજી મમ્મી બધા લોકો તો જમે છે, પ્રસાદી લે છે. તો ભાઈ સબસ્ક્રાઈબર મળી જશે. રોપો વિતરણ એમને તમારા ઘરે લઈ જાવ ને તો મળે. કઈ ને લઈ જાવ પણ ત્યાં પૂગે નહીં. ન પહોંચે રીંગ ત્યાં કોઈ બિચારા વાવે ને. ઘડિયાળ કોને લેવા? મને લઈ દે. વાહ, આપણે શું લેવું છે મમ્મી તમારે? હે આમાં કઈ નહીં. મારા મમ્મી ને તો કઈ નહીં લેવું. લે કઈક લઈ લે. કિયામાં તને ગમી? હે લાવે છે ગોતે છે ઘડિયાળ. ફાઇનલ ડિસિઝન છે ને આ ઘડિયાળ નું આવ્યું છે તો લઈ લીધી. હવે શું લેવાનું છે બેન તમારે? રૂમાલ લેવાનું છે. અમે એક ઘડિયાળ લેવાઈ ગઈ છે. હાલો પૂરો મારું. માય ગોડ, લેવા જતો. ભારતી હાટું લીધું. મારા ભાભી આટો ભાઈ રમકડું લઈ લીધું છે. રિહાણી તો મનાવી તો પડશે ને. હવે કીઓ ના ખરીદી કરી છે ને. હાલ આવતા ને તો કઈ દુકાનમાં ઘૂસી જાય ને કઈ નક્કી જ નથી રહેતું. મારો ભાઈ હાડીઓનું કલેક્શન કરતો થઈ ગયો, સુંદરીઓનું. વાહ 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 વાહ. મેં લીધી ભાઈ મારી હું કે એના માટે, બાકી રેહાયત મારી રાટા માટે. મને કહેતા હમણાં તો આ લેવી કે હાલો ભાઈ આ રાખો. હા ભાઈ એ રેડી છે, બીજું કઈ નહીં લેવા. હાલો પતી ગયું. સારું હાલો ભાઈ પૂકી જાવ ને ઘરે. હવે આ બધાને છે ને શોપિંગ કરવામાં અમારે થઈ ગઈ છે 2 કલાક. 2 કલાકમાં કેટલી બધી ખરીદી કરી લીધી એનું કઈ નક્કી જ નથી. જો આમ કેવડી શોપિંગ કરાવી કોમલબેન બતાવો તો. કેટલી શોપિંગ કરાવી જો. નામ તો હું તને બધું લઈ જઈ. કામ લઈ જઈ? હા શું કે તાર જે જોતું તો લઈ દીધું કે હે? નહીં પરણે આનો પર તો કોમલબેન હાસી બોલ લઈ દીધું. લઈ જ દઉં ને યાર. તમારે બેન કઈ બાકી રહી ગયું? નહીં, મેં જતી હતા આપણે ગાડી લઈ લીધી. તો ભાઈ જેને જે લેવાનું હતું એ લઈ લીધું. મારે કઈ લેવાનું હોય નહીં. આપણને આ વખતે ઘડિયાળ લઈ દીધી એટલે આપણે આવી ગયું. એક તો સુંદરી બે લીધી, પછી એક બ્રેસલેટ લીધું, ઘડિયાળ લીધી ને ગાડી તો કાળિયા લીધી. ગમે ત્યાં બહાર નીકળે ને ત્યારે હું છે ને કોઈ દિવસ ફિરકું વ્લોગિંગ ન કરી શકું. કેમ કે બધું આવડને ખરીદી કરવાની હોય, સબસ્ક્રાઈબર લોકો બધા મળે તો પછી વ્લોગિંગ ઓછું કરું ગમે ત્યાં બહાર. બાકી મજા બહુ આવે એમ. તમે લોકો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને ભાઈ. શું કહેવાય, હું કોમલ પહેલી વાર આવ્યા હતા હારે બગદાણા. શું મેડમ શું કહેશો તમે? હા, મજા આવી ગઈ. હે કેદું આવું હતું ને તારે? ઘણા ટાઈમથી કહેતી કે હે
હવે તો આવી જાય ને, હવે ભાગવાનું છે. હવે પાછા જલ્દી આવી જતી કા. હવે અત્યારે વાગી જશે 5 ને હવે જાય છે ઘરે. હવે ઘરે કેવા પૂગ્યાનું કઈ નક્કી નથી. હજી પાછું ત્યાંથી અમારે જવાનું છે. મેડમ ને પાછા મૂકવા જવા પડશે. આપણને તો ફૂલ મોજ આવી ગઈ ને ભાઈ. અમાર ભાભી છે કે જનકભાઈ ને ફૂલ મજા જનકભાઈ ને ખાલી ખાલી ભાઈ ભાઈ માસી ભાઈ ભાઈ આવી મોજ કોઈ દી નથી માણી હો કે ભાઈ. Our hearts beat to the city streets. હવે પૂગી જશે માસીના ઘરે. આજ અમારે અહીંયા ધામણ નાખેલા છે બધા એમની. બસ 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 અરવિંદભાઈ. તો અત્યારે મારે જવું છે કોમલ ને ઘરે મૂકવા, કેમ કે મેડમ ને જવાનું છે અત્યારે ઘરે. અત્યારે થઈ ગયું છે મોડું, કેમ કે બધી જગ્યાએ ગયા એમાં ગાડીમાં હેરાન થઈ ગયા પાછા. તો આજ મોડું થઈ ગયું, તો અત્યારે જાઉં છું હવે મૂકવા. હે હારું મૂકી દઉં કે પૂગી જશું મારા સ્ટેશને. હવે અહીંથી જઈશું મેડમ હાલીને, કેમ કે રસ્તો ખરાબ છે ને, મારે ખોટું જવું નથી. હારું હા બરોબર હાલીને વી જતો તું. મારે કાલે પાછું બગદાણા જવાનું. હમ તો પાછું જવું મારે. આવું તારે આવું આવું તારે હારું હાલ હું જાઉં હવે. હો હવે પછી વાત તો વાટે છે પરેશભાઈ બધું મોડું થઈ જાય. સારું બાય. ઓહ માણસ તો ભેગા થઈ ગયા. હા આપણે મેં ગાડી હાકે કે ને એટલે વાહ વાહ વાહ. બાય 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 બાય. આ તો સ્પેશિયલ ડાય બનાવેલી છે, તો જમી લઈએ. જમી લીધું ને હવે નીકળી સીધા ઘરે. તમે ભૂગી જશે ઘરે ને. આજ છે ને મારા મમ્મીની થોડીક મમ્મી થઈ ગયું બે એટલે મારા મમ્મી ત્યાં બહાર ન નીકળે, ત્યાં જાય નહીં. બધે ઓછું જવાનું હોય. મોટા બા આવેલા છે બેવાનું. ખબર પડે. મજા આવી ગઈ. મજા આવી ગઈ અમને તો બહુ મજા. અમને આપણે કઈ થયું નથી. પેલા મારે એમ થાય, હાલ લાગે સુંદરી. હા બાપા હિરખી લઈ જ કોને લાગે. પસંદ કરી? તમાર કોમલ ભાભી હિરખી લીધી ને સેમ એને આવી છે. એક મને આ એ લઈ- નહીં પાછું એક આ લઈને આવીશું બેન. તમે તો લઈ લીધો કે આપણે હું જનકભાઈને બેન આજ શું કરવાનું ખરીદી કરી દીધી છે બધાએ બહુ. મારા ભાઈ કઈ નથી લીધું. આશુબેન ને હોય? કોમલે. મેં તો આ લીધી. આ ખેતરમાં કામ કરીએ હમ. તારે રાખવાનું. આ તેક જાય હમ. તારે સુંદરી રાખવાની. એટલે આ તો જનકભાઈને તમે નણંદ ભોજાઈ થી ને વાત જ નહીં કરવાની. એટલે હવે છે ને લાગી જઈશું મારા કામે. વિડીયો એડિટ ને એવું કરશું. તો ભાઈ તો લાગી જશે કામે, અમે લાગી જાવ કામે. અને કાલે જાય છે ભાઈ સવારે પાછા ઘેરે વહેલા નીકળી જાય. બાકી તો યાર હવે અમે કરવા મળશું, વિડીયો એડિટ કરશું ને અપલોડ કરશું તો વાર લાગી જાય. તો બસ આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી, બાય બાય.